अंतर्राष्ट्रीय योग दिवस को मनाते हुए बीएपीएस अटलादरा में संतों, महंतों और हरिभक्तों की ओर से योगा अभ्यास किया गया। आज 11वां अंतर्राष्ट्रीय योग दिवस मनाया जा रहा है। योग हमारे स्वास्थ्य के लिए बेहद ही फायदेमंद होता है। तब जगह जगह पर विश्व योग दिवस के मद्देनजर योग से जुड़े हुए कार्यक्रम आयोजित हो रहे हैं। उसी के तहत बीएपीएस स्वामीनारायण मंदिर अटलादरा पर भी आज योग शिविर का आयोजन हुआ था। इस दौरान संतों, महंतों के मार्गदर्शन के तहत और उनकी मौजूदगी में बच्चों, युवा और हरिभक्तों की ओर से योगा अभ्यास किया गया था। वैसे आपको बता दें कि जितने भी स्वामीनारायण मंदिर मौजूद है, वहां पर हर मंदिर में आज विश्व योग दिवस को मनाते हुए योग शिविर आयोजित करवाई गई है। उसी के तहत बीएपीएस अटलादरा में भी योग शिविर का आयोजन हुआ था। मारू नाम है साधु विवेक निष्ठदास। આજે સૌ જાણીએ છીએ તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે। આજે વિશ્વના તમામ દેશોની અંદર લોકો યોગાસન કરશે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો મહિમા સમજશે। એવી જ રીતે અહીંયા અટલાદરા, વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ અત્યારે સવારના પહોરની અંદર સંતો અને બાળકો ઘણા બધા અહીંયા યોગાસન કરી રહ્યા છે। આ જે પ્રવર્તન કરવામાં આવ્યું હતું એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં પૂર્ણા નદીના તટે જેમનો આશ્રમ હતો એ હતા મહર્ષિ પતંજલિ, જેમણે યોગ સૂત્ર ગ્રંથની અંદર આપણને અષ્ટાંગ યોગની વિભાવના આપી। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સમાધિ સુધી પહોંચી શક્યા છે, જેમાંના એક હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ। એ ન કેવળ પોતે સમાધિમાં જઈ શકતા, પણ પોતાની સહજ દ્રષ્ટિથી, સંકલ્પથી અનેક લોકોને સમાધિમાં લઈ જઈ શકતા હતા અને એમણે પોતાના સંતોને પણ યોગાસન પ્રાણાયામ શીખવાડ્યા હતા। તેવી જ રીતે પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ પણ પોતાના જીવનમાં યોગાસન કરતા। આજે બીએપીએસના તમામ સંતો અને હરિભક્તો પ્રાતઃ પૂજા જે કરીએ છીએ તેમાં ભગવાનની ધ્યાન માનસી પણ કરીએ છીએ। તે પૂર્વે કે પછી આપણે પ્રાણાયામ પણ કરીએ છીએ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ જે આપણે મંદિરમાં કે પૂજામાં કરીએ છીએ તે પણ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર જ છે। એવી રીતે સહજ આપણા જીવનની અંદર યોગાસન વણાયેલા છે। આજે ન કેવળ અહીંયા અટલાદરા, વડોદરા મંદિરમાં પણ બીએપીએસના આવા 1600થી વધારે મંદિરોમાં સંતો, હરિભક્તો યોગાસન કરવાના છે। તો આપણે પણ આની અંદર યોગાસનની અંદર જોડાઈએ, યોગાસન પ્રાણાયામને આપણા જીવનનો અંગ બનાવીને આપણે તને, મને, ધને સુખી થઈએ અને શરીર, આત્મા અને મનથી આપણે તંદુરસ્ત થઈએ। ભગવાનની અંદર વિશેષ આપણું જોડાણ થાય તો એ ભગવાનના ચરણોમાં प्रार्थना। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।